નવલપુર ગામ નારી શક્તિ વડે બન્યું નવતર નમૂનો. સરપંચથી લઈને દરેક સભ્ય સુધી મહિલાઓની બિનહરીફ પસંદગી. જીકણા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલના પ્રેરણાદાયી નેતૃત્વમાં નવલપુર ગામના વિકાસને મળી નવી દિશા. સમરસતાના સોનેરી પાંદડે ખીલેલું નારી શક્તિનું ફૂલ એટલે નવલપુર ગ્રામ પંચાયત. એકતા, નારી શક્તિ અને વિકાસ સાથે નવલપુર બન્યો લોકશાહીનું આદર્શ મોડેલ. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાનું નાનકડું પણ સંપીલું ગામ નવલપુર આજે ગુજરાતના નકશા પર એક અનોખી ઓળખ ઊભી કરી રહ્યું છે. કારણ સ્પષ્ટ છે. અહીંની આખી ગ્રામ પંચાયત બિનહરીફ ચૂંટાયેલી મહિલાઓથી રચાય છે. સરપંચથી લઈને ઉપસરપંચ અને દરેક સભ્યપદ પર મહિલા નેતાઓની સર્વસંમતિથી ચૂંટાય છે. આ માત્ર ચૂંટણી નથી, એ તો નારી શક્તિ અને સમરસતાની સંયુક્ત જીત છે. નવલપુર ગામની મહિલા સમરસ પંચાયત નારી શક્તિના સશક્ત દ્રષ્ટાંત રૂપે ઉભરી આવી છે. ખાસ વાત એ છે કે નવલપુર ગામના જજ વતની જીકણા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલ પણ મહિલા છે અને તેમના સશક્ત નેતૃત્વ તેમજ વ્યક્તિગત એપ્રોચના પરિણામે આજે ગામ વિકાસની નવી ગતિ પકડી રહ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના પોતાના મૂળ ગામ પ્રત્યેની લાગણી અને સતત માર્ગદર્શન ગામ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. તેમના પ્રયત્નોથી ગામમાં વિકાસને લગતી નોંધપાત્ર કાર્યવાહી થઈ રહી છે. ગામમાં થયેલા વિકાસની વાત કરીએ તો મનરેગા યોજના અંતર્ગત માનવળ થકી સ્માર્ટ પંચાયતનું નિર્માણ કરવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરાથી સજ્જ ગામમાં નલ સે જલ અંતર્ગત ગામના તમામ ઘરોના પાણીયારે પાણી પહોંચ્યા છે. આવનાર સમયમાં ગામના તમામ ઘરોમાં પાણી વપરાશ માટેના મીટરો લગાવવાની કાર્યવાહી હાથ ધરનાર છે, જે પાણી બચાવો અભિયાન માટે ઉત્તમ પગલું હશે. આ ગામના તમામ ખેડૂતોએ ખેતીમાં ટપક પદ્ધતિ અપનાવેલ છે. ગામની શોભા વધે તેમજ પાણીનો સંગ્રહ થાય તે માટે તળાવના બ્યુટિફિકેશનનું કામ પ્રગતિમાં છે. આ તળાવની ખાસ વિશેષતા એ છે કે તળાવના મધ્યમાં ગામની એકતાના પ્રતીક રૂપે ગામમાં જેટલા ઘર છે તેટલા સેન્ટીમીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકવાનું આયોજન કરાયું છે. વીજળી બચત માટે ગામમાં મોટા ભાગના ઘર સોલારથી સજ્જ છે. એક પેડમાં કે નામ થકી પર્યાવરણ જાળવણી માટે પણ નવલપુર ગામે સામૂહિક જવાબદારી લઈ ગામમાં ઘરદીઠ એક વૃક્ષ ઉગાડી તેની જાળવણી કરવામાં આવી રહી છે. તેમજ ગામ થકી વન વિભાગના સહયોગથી 10,000 વૃક્ષ ઉગાડીને ઓક્સિજન પાર્કનું નિર્માણ કર્યું છે. આ ગામમાં 100% વેરા વસૂલાત વાળું ગામ છે. ગામમાં સ્વચ્છતાની જાળવણી માટે ભૂગર્ભ ગટર અંગે 100% કાર્યવાહી પૂર્ણ કરાઈ છે. સાથે જ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ યોગ્ય રીતે કરાયું છે. વધુમાં ગંદુ પાણી એકત્રિત કરી ફરીથી રીયુઝ થઈ શકે અને તેમાંથી ખાતર બનાવી પંચાયત આર્થિક ઉપાર્જન કરી શકે તેવા પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગ્રે વોટર ટ્રીટમેન્ટ થકી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાની દિશામાં નવલપુર ગામ આગળ વધી રહ્યું છે. આ ગામ પશુપાલન સાથે જોડાયેલું છે. તેથી ગામમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો ફેલાય નહીં તે માટે ગામની મહિલાઓએ જુદી જુદી જગ્યાએથી ઉકરડા ખસેડીને ગામની દૂર એક જગ્યાએ ઉકરડા કરી ગોબર બેંકનું નિર્માણ કર્યું છે. નવલપુર ગામ ખાતે વિદ્યાર્થીઓના એજ્યુકેશનલ ટૂર માટે 3D પ્લેનેટોરિયલ હોલ તેમજ ડિજિટલ લાઇબ્રેરી સંદર્ભેની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આવનાર સમયમાં આ અંગે પણ કામ હાથ ધરનાર છે. પંચાયતમાં CSC સેન્ટર કાએ થલફલ બરાબર 180થી વધુ સેવાઓ આવવામાં આવી રહી છે. ગામની અંદર આધુનિક સ્મશાનનું કામ પણ પ્રગતિમાં છે. અહીંના ગ્રામજનોએ રાજકીય વિરોધ નહીં પણ સહયોગની ભાવનાને વરણી છે. લોકશાહી શક્તિ થકી આંશિક નહીં પણ આખી પંચાયત મહિલાઓને ભરોસે સોંપી દેવાય છે. નવલપુરના વતનીઓ માટે આ અભિમાનની વાત છે કે તેઓ
એવા યુગના સાક્ષી બની રહ્યા છે જ્યાં મહિલા નેતૃત્વ એક નવી વિકાસગાથા રચી રહ્યું છે. અંતર્દૃષ્ટિ, સહનશીલતા, સહકાર અને પારદર્શિતા મહિલાઓની આ 4 વિશેષતાઓ હવે પંચાયતના કામકાજમાં નભાવી રહી છે. નવલપુરની નવી પંચાયત એ ઉદાહરણ છે જ્યાં ગામની લીડિંગ ભૂમિકામાં મહિલાઓને સ્થાન છે. સમરસ ભાવનાને વધાવ્યું છે. અહીં પંચાયતી રાજ ખાલી ઔપચારિકતાની વ્યવસ્થા નહીં પણ લોકશાહીનો ઉત્સવ બન્યો છે. નવલપુરનું નારીલક્ષી અને સમરસતાથી ભરેલું આ લોકશાહી નમૂનો સમગ્ર ગુજરાત અને દેશ માટે એક જીવિત પ્રેરણા છે. હું તલોદ તાલુકાના નવલપુર ગામની તલાટી તરીકે ફરજ બજાવું છું. અહીંયા હું છેલ્લા 3 વર્ષથી છું. આમ તો હું 10 વર્ષથી અહીંયા પહેલાં હતી ત્યાં, એટલે 10 વર્ષથી અહીંયા જોબ કરતી હતી, એટલે મને નવલપુરનો ટોટલી અનુભવ છે. આ એક એકતાના પ્રતિક સમૂહ ગામ છે. અહીંયા હાલ અત્યારે 2025ના વર્ષમાં ચૂંટાયેલા બોડીમાં મહિલા બેન છે, સરપંચ તરીકે, ડેપ્યુટી સરપંચમાં બેન છે, તેમજ સમગ્ર બોડી અમારી મહિલા સમરસ છે. બધી બહેનો જ છીએ. એ પછી વાત કરું તો હું અમારા ટોટલી ગામમાં વિકાસની વાત કરું તો અમારા ગામમાં બ્લોક દરેક જગ્યાએ નખાયેલા છે. તેમજ ગ્રે વોટર પ્લાન્ટ ટ્રીટમેન્ટ બનાવ્યો છે, જે સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે અમે બનાવ્યો છે પહેલા નવલપુર ગામમાં. એના પછી હું વાત કરું તો તળાવનું બ્યુટિફિકેશન છે. તળાવના બ્યુટિફિકેશનમાં અહીંયા વડીલો આવી શકે, ત્યાં બેસી શકે એવું આયોજન કર્યું છે. એ ટૂંક સમયમાં બની જશે. તેમજ સામે પંચાયતની સામે પેન્ટ્રન હોલ બનાવવાનો છે. એ હોલમાં બાળકો બધા કાર્ય કરી શકશે, અનુભવ ત્યાં લઈ શકશે. તેમજ ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવવાના છીએ, ત્યાં બાળકોનો વિકાસ થઈ શકે, યુવાનોનો વિકાસ થઈ શકે તેવું કાર્ય કરી રહ્યા છે. તેમજ સીસીટીવી કેમેરા છે. અહીંયા ગામમાં ભજન કીર્તન 2 ટાઈમ થાય છે, હનુમાન ચાલીસા થાય છે. અને શ્રાવણ મહિનો છે અત્યારે, એટલે બહેનો બધી શ્રાવણ મહિનામાં ભજન કીર્તન કરે છે. એ ઉપરાંત અહીંયા ઓક્સિજન પાર્ક બનાવ્યો છે અમે. એ ઓક્સિજન પાર્કમાં અમે વૃક્ષો વાવ્યા છે. તેમજ અહીંયા પંચાયતની સામે જે રોડ જાય છે ત્યાં વૃક્ષના મા કે નામે એક પેડની યોજના બનાવી છે, અને એમાં ગામના દરેક યુવાનોને એક ઝાડ સોંપી દીધેલ છે. તે ગામના તે સાચવે છે અને તેની ઉછેર કરે છે. પટેલ હસુમતીબેન અશોકભાઈ, તલોદ તાલુકાની વતની હું નવલપુર ગામની છું. અમારા ગામમાં પ્રમુખ પણ ભારતીબેન મહેન્દ્રભાઈ છે, તલાટી પણ બેન છે. અમે મહિલા સરપંચમાં પણ વજીબેન કારુસી મકવાના છે. ડેપ્યુટી સરપંચમાં સોનલબેન સંકેતભાઈ છે. નવલપુરમાં ગામમાં વિકાસ પણ સારો થઈ રહ્યો છે અને સારો થાય એવી બહેનની માગણી પણ છે. તળાવ બની રહ્યું છે, એમાં પણ સ્ટેચ્યુ લગાવી રહી છે. ફરતા પણ બધા બ્લોક નખાઈ રહ્યા છે, બોકરા પણ બની રહ્યા છે, અને ગામમાં રોડ પણ બની રહ્યા છે. ગટરની વ્યવસ્થા પણ થઈ છે, પાણીની વ્યવસ્થા પણ થઈ છે, ગામમાં સોલરની પણ વ્યવસ્થા થઈ છે, અને કેમેરા પણ ની વ્યવસ્થા થઈ છે, અને સાંજ સવાર આરતી પણ ગામમાં થાય છે. ગામનો વિકાસ પણ સારો થઈ રહ્યો છે. મારું નામ ઝાલા કિંજલબેન રોહિસી છે. હું તલોદ તાલુકાની નવલપુર ગામની વતની છું. અમારા ગામમાં સરપંચ પણ મહિલા છે અને સભ્ય પણ સમરસ મહિલાઓ છે. આજે અમારા ગામની અંદર તલાટી પણ એક મહિલા જ છે. અમારા ગામમાં એવો સારો એવો વિકાસ થઈ રહ્યો છે. અમારા ગામની અંદર ઘરે ઘરે સોલર નખાઈ દીધા છે, અને બીજું કે પાણીની વ્યવસ્થા પણ સારી એવી થવાની છે. બીજું કે અમારા ગામની અંદર ઘરે ઘરે પાણીના મીટર નાખવાના છે, ગટર યોજના છે, પછી તલાવ છે. બીજું કે અમારા ગામની અંદર પશુપાલન વ્યવસ્થા છે, એટલા માટે ગામમાં ઉકરડા છે એ બધા એક સાઈડ કર્યા છે, જેથી ગામની શોભા બની રહે. બીજું કે ગામની અંદર તલાવ છે, એના અંદર સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે કે જેથી ગામનું એ સુશોભિત લાગે.
બીજું કે અમારી મહિલા સમરસ છે, એટલા માટે અમારી મહિલાઓ બધી સમરસ થઈ અને એક ગામમાં એવું સારી એવી વ્યવસ્થા કરવાની છે કે ગામ એવું લાગવું જોઈએ કે આમ ગોકુળિયું ગામ છે. બીજું કે ગામની અંદર સીસીટીવી કેમેરા છે, પછી રોડ પણ સારા થઈ રહ્યા છે. ગામની ફરતે એવી ગટર યોજના વ્યવસ્થા સારી એવી છે કે જેથી દૂષિત પાણી એક જગ્યાએ ઠલવાય અને એના માટે પણ અમે સારી એવી વ્યવસ્થા કરવાનું છે કે દૂષિત પાણી પણ ફરીથી એનો ઉપયોગ કરી શકાય. બીજું કે ગામની અંદર જે સોલાર પ્લાન્ટ છે એ ઘરે ઘરે નખાઈ ગયા છે અને 100% સોલાર પ્લાન્ટ ગામ થઈ ગયું છે. અને ગામમાં કચરાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે ઘર દીઠ એક કચરા પેટી મૂકવાની અને અઠવાડિયાની અંદર કે 2 અઠવાડિયાની અંદર એક શું કહેવાય કે સાયકલ આવે અને સાયકલ બધો કચરો એક જગ્યાએ લઈ જાય અને એને એક જગ્યાએ દૂષિત જગ્યાએ નાખી એમાંથી પણ એક સારો એવો વિકાસ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા ગામમાં જિલ્લામાં જે પ્રમુખ છે પણ એ અમારા ગામના છે, ભારતીબેન પટેલ. એમનાથી અમે પ્રેરાઈ અને આજે અમે સમરસ મહિલાઓએ એવું સારું એવું ગામ બનાવવાની યોજના કરી છે.